टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ડિસેમ્બરના 5 દિવસ વીતી ગયા છતાં પણ હજુ ઠંડી નથી પડી રહી. કડકડતી ઠંડી માટે હજુ 2 થી 3 દિવસની રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો 2 થી 3 દિવસ પછી જોવા મળશે. જોકે ઠંડી નથી કેમ પડતી તે સવાલ અગત્યનો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે આ વખતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડીના દિવસો ઓછા રહેશે. ઉત્તર પશ્ચિમ, મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ઠંડીના દિવસોની સંખ્યા ઓછી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાને કારણે ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો. બીજું એક અગત્યનું કારણ લા નીનો પણ છે. હવામાન નિષ્ણાંત માને છે કે આ વખતે લા નીનાની ગેરહાજરીને કારણે ગરમી વધુ રહેશે. લા નીનો પ્રશાંત મહાસાગર અને તેના ઉપરના વાયુમંડળ વચ્ચે પરસ્પર ક્રિયાને કારણે થાય છે. લા નીનો એ સામાન્ય રીતે ઠંડી સાથે જોડાયેલું હોય છે. આ વખતે લા નીનાની અસર નથી જોવા મળી રહી. તો ઠંડી કેમ નથી પડતી ફરી એકવાર આપને જણાવી દઈએ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડીના દિવસો નોર્મલી રહેતા હોય છે, પણ ઠંડીના દિવસોની સંખ્યા ઓછી રહેવાની શક્યતા આ વખતે વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. એનું એક કારણ લા નીનો પણ બતાવવામાં આવી રહ્યું છે. આ વખતે લા નીનાની ગેરહાજરીને કારણે ગરમી વધુ રહેશે. નોર્મલી લા નીનાના કારણે ગરમીની જે તીવ્રતા હોય છે એ ઘટી જતી હોય છે. અલ નીનો અને લા નીના બે સમુદ્રની એવી પ્રક્રિયાઓ છે જેના કારણે વાતાવરણમાં પલટો આવતો હોય છે. લા નીના સામાન્ય રીતે ઠંડી સાથે જોડાયેલું હોય છે. આ વખતે લા નીનાની અસર નથી જોવા મળી રહી, એટલે ભારતભરમાં બની શકે કે ઠંડીના દિવસો ઘટી જાય. अभी तक सर्दी पड़ नहीं रही है, आपने देखा होगा, लेकिन सबसे बड़ी बात यह है कि दिल्ली का पॉल्यूशन काफी कम हो गया है, मॉडरेट कैटेगरी में आ गया है काफी दिनों के बाद. उसका कारण यह है कि वेस्टर्न डिस्टर्बेंस निकलने के बाद उत्तर पश्चिम दिशा से तेज हवाएं चलना शुरू हो गई है. और एक नया वेस्टर्न डिस्टर्बेंस है जो आपको दिखाई दे रहा होगा, अफगानिस्तान के और पीछे है. तो ये 7 तारीख की रात तक पहाड़ों पर पहुंचेगा और इसके प्रभाव से 7 तारीख की रात से गिलगिट बाल्टिस्तान, मुजफ्फराबाद और जम्मू कश्मीर के ऊंचे पहाड़ों पर हल्का स्नोफॉल और हल्की बारिश शुरू हो जाएगी. 8, 9 और 10 तारीख को जो जम्मू कश्मीर है, उसके साथ साथ हिमाचल प्रदेश, उत्तराखंड, ये सारे इलाकों के साथ साथ लद्दाख के पहाड़ों पर बर्फबारी और बारिश की गतिविधियां होंगी. बर्फबारी कई जगह पर होगी और ये अभी तक का सबसे अच्छा वेस्टर्न डिस्टर्बेंस होगा. और जो बारिश की गतिविधियां हैं वो निचले इलाकों में देखने को मिलने वाली है.